હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. ફરીથી એક વખત સ્વાગત કરું છું તમારું અકાઉન્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ सम्सમાં. ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન ચાલુ છે આપણું. ક્વેશ્ચન પેપર 1 સેક્શન ડી આપણે આજે શીખવાના છીએ. 12 માર્કનો છે અને 12 માર્ક્સ આપણે આજે જ પાકા કરી લેવાના છે. કેવી રીતે પૂછશે, સેક્શન ડી માં કયા सम्स હશે, શું હશે, પહેલા એની ચર્ચા કરી લઈએ જેથી એક્ઝામમાં તમને થોડું વધારે ઈઝી પડે માર્ક્સ સ્કોર કરવા. જો 37 થી 41 એટલે કે 5 દાખલામાંથી કોઈ પણ 3 દાખલા ગણવાના છે અને દરેકના 4 માર્ક છે. તો 5 દાખલા કયા ચેપ્ટરના હશે અને તમારે કયા ચેપ્ટરના સમ સોલ્વ કરવાના, કયા બે સમ ઓપ્શનમાં કાઢવાના, પહેલા એ જોઈ લઈએ. સૌથી પહેલા પહેલો દાખલો પાઘડી વાળો ચેપ્ટર છે જે બહુ ઈઝી છે. ખબર છે ને, પાઘડીની ગણતરીની 4 રીત કઈ કઈ? સાદી સરેરાશ, ભારિત સરેરાશ, અધિક નફાની રીત અને મૂડીકૃત નફાની રીત. આ 4 માંથી કોઈ પણ એક રીત પૂછશે, જેમાં પહેલી રીત નહીં પૂછે કારણ કે અતિશય ઈઝી છે એટલે. તો એક સમ એનો, નેક્સ્ટ સમ પણ એ જ ચેપ્ટર, પાઘડી વાળો જ ચેપ્ટર છે. તો બે દાખલા પાઘડી વાળા, 8 માર્ક. તો આ ચેપ્ટર તો કરવું જ પડે, મુકાય જ નહીં. એક ચેપ્ટરના 8 માર્ક મળતા હોય અને કેટલા ઈઝી સમ્સ છે તમને પણ ખબર છે. તો આ બે દાખલા ગણી લેવાના, સ્ટાર્ટિંગના બે. ત્યારબાદ થર્ડ સમ, વિભાગ પાર્ટ 2 ભાગ 2 નો ચોથો ચેપ્ટર, તુલનાત્મક પત્રક અને સમાન માપના પત્રક. યાદ છે ને? તો બસ આ દાખલો પણ અતિશય ઈઝી છે, સિમ્પલ છે. 4 ખાના આપેલા હશે, હજુ 2 ખાના વધારાના આપણે બનાવવાના, 6 ખાના વાળો કોષ્ટક. તો આ દાખલો પણ ફરજિયાત ગણવાનો. તો બસ 3 દાખલા થઈ ગયા. એના પછીના બે દાખલા ક્યાં છે એ જોઈ લઈએ. પાંચમો ચેપ્ટર, સ્ટોકનો ઉથલો. આ ચેપ્ટરમાં ઘણા બધા સૂત્ર યાદ રાખવાના છે, તો આ ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો, હેતુલક્ષી કરવાના. બાકી આખો ચેપ્ટર ઓપ્શનમાં નીકળી જશે કારણ કે વિભાગ ડી માં જ આના દાખલા પૂછાય છે અને વિભાગ ડી માં તો આપણે પાઘડીને ચોથો ચેપ્ટર તુલનાત્મક પત્રક કરવાના છે. તો આ આખો ચેપ્ટર નીકળી જશે, માત્ર હેતુલક્ષી કરી લેજો. 2 માર્કના વિકલ્પ હશે અને 2 1 માર્ક વાળા પ્રશ્ન કદાચ હશે. તો 3 થી 4 માર્કના હેતુલક્ષી આના થઈ જવા જોઈએ. દાખલા ઓપ્શનમાં કાઢી નાખજો. અત્યારે શીખવાડીશ, આ ઈઝી દાખલો છે, આવા દાખલા પૂછે તો કરી શકો, તમારી મરજી. ત્યારબાદ નેક્સ્ટ, રોકડ પ્રવાહનું પત્રક. રોકડ પ્રવાહના પત્રકમાં 3 રીતના દાખલા છે: કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિઓ બહુ ઈઝી છે, એ પૂછે તો કરી શકો, પણ કામગીરીની પ્રવૃત્તિ વાળા દાખલા થોડા લેવલ વાળા છે. તો ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકો છો. જો કે આ દાખલો અતિશય ઈઝી છે, આ કરાવીશ તો તમને એમ લાગશે કે સર આ કરાય, પાઘડી ન કરાય, પણ કામગીરીની રીત અઘરી છે ને એટલે કહું છું કે આને ઓપ્શનમાં કાઢી શકો છો. બરોબર? તો ફાઇનલ થઈ ગયું. 2 દાખલા પાઘડીના અને 1 દાખલો ભાગ 2 નો ચોથો ચેપ્ટર, તુલનાત્મક પત્રક વાળો દાખલો, આ કરવાના છે. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડિયો. નીચેની માહિતી પરથી રાહુલ અને ગૌતમની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. બહુ ઈઝી, ભારિત સરેરાશ નફાની રીતનો દાખલો. ભારિત સરેરાશની રીતમાં તમને ખ્યાલ છે, દર વર્ષે નફામાં વધારો થતો જાય અથવા તો કન્ટિન્યુ ઘટાડો થતો જાય તો ભારિત સરેરાશની રીત આવશે. અહીં ન કે તો એવી રીતે સમજી જવાનું. જો 20, 30, 37, 545 ને 60 દર વર્ષે નફો વધે છે તો ભારિત સરેરાશની રીત આવે, ન કહ્યું હોય તોય પણ. 4 ખાના વાળો કોષ્ટક બનશે. પહેલો ખાનો વર્ષ, બીજો ખાનો નફો. જોઈ જોઈને 2018-19, 2019-20, 20-21, 21-22 અને 22-23. 20,000, 30,000, 37,500, 45 અને 60,000. ચલો ત્રીજો ખાનો કયો આવે? ભાર. ભારમાં તમને ખ્યાલ છે શું લખાય? 1, 2, 3, 4, 5 લાઈનસર લખી નાખવાના. ચોથો ખાનો ભારિત નફો. આ બંનેનો ગુણાકાર 20,000 એકા 20,000,
30 દુ 60,000 37,500 ગુણ્યા 3 1,12,500 45 ચોક 1,80,000 અને 60,000 ગુણ્યા 5 એટલે 3 લાખ. ભારનો સરવાળો કરશું. કુલ ભાર 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 અને કુલ ભારિત નફો આ બધાનો સરવાળો. ચલો શું થશે? 20,000 પ્લસ 60,000 પ્લસ 1,12,500 પ્લસ 1,80,000 પ્લસ 3 લાખ 6,72,500 બની ગયો કોષ્ટક. હવે સૂત્ર શું કરશું? બોલો. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો? 6,72,500 ભાગ્યા 15. $44,833.33 પોઈન્ટમાં આવે છે. કઈ વાંધો નહીં, આવી શકે, ગભરાતા નહીં. ઓકે, રાઉન્ડ ફિગર કરી નાખીએ. 44,833. બસ. હવે પાઘડીનો સૂત્ર. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. કેટલા વર્ષની ખરીદી છે? રકમમાં આપેલું હશે 44,833 ગુણ્યા 3 વર્ષની ખરીદી. 13,449 સોરી 1,34,499.99. એટલે 1,34,500 પણ કરી શકો, અથવા જો આના પ્રમાણે કરીએ 44,833 ગુણ્યા 3 તો 1,34,499. બસ એટલું જ આવે છે. બસ આ દાખલો પૂરો. 3 માર્ક મળી ગયા. કેટલું ઈઝી કરવાનું જ છે આ દાખલો, પાઘડી વાળો દાખલો. ચલો નેક્સ્ટ. હેમા, રેખા અને રાખી એક પેઢીના ભાગીદાર છે. તેઓ પોતાનો નફો 3:2:1 પ્રમાણમાં વહેંચતા હતા. તે બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. અધિક નફાની રીત છે. 6 સ્ટેપ આવે. યાદ છે? 6 સ્ટેપ અત્યારે જ યાદ રહી જવા જોઈએ. શીખવાડું છું. અને આ દાખલો પૂરો થાય એટલે પેલા આ 6 સ્ટેપ યાદ રાખવાના છે. મિલકતો આપેલી છે, દેવા, અપેક્ષિત વળતરનો દર અને એના સિવાય 3 વર્ષનો નફો આપેલો છે. પહેલા વર્ષે 1,60,000, બીજા વર્ષે 1,40,000 એટલે કે ઘટ્યો, ત્રીજા વર્ષે 1,80,000 વધ્યો. તો વધઘટ થાય છે. તો ભારિત સરેરાશની રીતનો ઉપયોગ નહીં કરી, સાદી સરેરાશની રીતનો ઉપયોગ કરશો. ઓકે, 6 સ્ટેપ ક્યાં છે અધિક નફાની રીતના? પેલા એ લખીએ. હેડિંગ આપવાનું પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. હેડિંગ ઘણા જણા નથી લખતા, બરોબર, મને ખ્યાલ છે. તમારે લખવાનું છે. 3 ખાના વાળો કોષ્ટક. પહેલો સ્ટેપ નંબર, બીજો વિગત અને ત્રીજો રકમ. ચલો ફર્સ્ટ સ્ટેપ, રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનો સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. અહીં મિલકતો અને દેવા બંને આપેલા છે આપણને.
મિલકતો છે 12 લાખ અને દેવા છે 5 લાખ. એટલે ટોટલ 7 લાખ રૂપિયા રોકાયેલી મૂડી થશે. ચલો નેક્સ્ટ સ્ટેપ, અપેક્ષિત વળતરનો દર જે આપેલો હશે બધા દાખલામાં. કેટલા ટકા છે? 10%. ત્રીજો સ્ટેપ, અપેક્ષિત નફો. અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી 7 લાખ ગુણ્યા 10%, એટલે કેટલા થાય? 70,000. તો અહીં 70,000. ચોથો સ્ટેપ શું છે? સરેરાશ નફો. સરેરાશ નફો કેમ શોધશું? સાદી સરેરાશની રીતે, કારણ કે દર વર્ષે નફામાં વધઘટ થાય છે. વર્ષ અને નફો 21-22 માં 1,60,000, 1,40,000 ને 1,80,000. 22-23 માં 1,40,000 અને 23-24 માં 1,80,000. આ ત્રણેયનો સરવાળો કરીએ આપણે. 1,60 ને 1,40 3 અને 4,80,000. તો શું મળશે? સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો 4,80,000 અને વર્ષની સંખ્યા છે 3, એટલે સરેરાશ નફો થશે 1,60,000. ત્યારબાદ ચોથો સ્ટેપ, અધિક નફો. અધિક નફો એટલે અધિક નફાનો મતલબ આપણે ધારણા કરી હતી કે આખા વર્ષ દરમિયાન 70,000 રૂપિયા આપણને નફો થઈ શકે, આપણી અપેક્ષા હતી. બરોબર, સ્ટાર્ટિંગમાં આપણે અપેક્ષા રાખી કે 70,000 નો નફો થશે, અને જ્યારે આખો વર્ષ બિઝનેસ કર્યો ત્યારે એટ ધ એન્ડ ઓફ ધ યર આપણને નફો થયો 1,60,000. તો આપણી અપેક્ષા કરતા વધારે નફો થયો, તો એને કહેવાય અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો થયો આપણને 1,60,000 અને અપેક્ષિત નફો હતો 70,000, એટલે અધિક નફો થયો 90,000. અપેક્ષા કરતા 90,000 રૂપિયા વધારે થયા. અને લાસ્ટ સ્ટેપ, પાઘડી. પાઘડીનો સૂત્ર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો 90,000 અને કેટલા વર્ષની ખરીદી કહ્યું છે આપણને? 3 વર્ષની ખરીદી. તો 90,000 ગુણ્યા 3 એટલે 2,70,000. બસ દાખલો પૂરો અને 4 માર્ક મળી ગયા. ફરીથી 6 સ્ટેપ અત્યારે જ પાકા કરવાના છે. સૌથી પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી, બીજો સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, ત્રીજો સ્ટેપ અપેક્ષિત નફો, ચોથો સ્ટેપ સરેરાશ નફો, પાંચમો સ્ટેપ અધિક નફો અને છઠ્ઠો સ્ટેપ પાઘડી. સરેરાશ નફો શોધવાનો રીત કાં તો સાદી સરેરાશની રીતે શોધવાનું અથવા તો ભારિત સરેરાશની રીતે શોધવાનું. નફામાં ધ્યાન આપવાનું, જો દર વર્ષે વધઘટ થતી હોય તો સાદી સરેરાશ, અને જો દર વર્ષે નફો કન્ટિન્યુ વધતો હોય અથવા કન્ટિન્યુ ઘટતો હોય તો અહીં ભારિત સરેરાશની રીતે આ સરેરાશ નફો શોધવો પડશે. ઓકે, અને અધિક નફાનો સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, પાઘડી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. આટલું સહેલું છે. 4 માર્ક આના નથી જવા દેવાના. લેશો ને? કમેન્ટમાં જણાવજો મને.
અને ત્યારબાદ જે દાખલો આપણે ગણવાનો છે આ પણ ફરજિયાત ગણવાનો જ છે આપણે. મનુ કંપની લિમિટેડના 31/3/23 અને 31/3/24 રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાનના પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. 2 વર્ષની માહિતી આપેલી છે. તુલનાત્મક પત્રક બનાવવાના છે આપણે. કઈ માહિતી છે? વેચાણની ઉપજ આ 24 ને આ 25 હશે. ના, આ છે 23. આ 24 અને 23 2 વર્ષની માહિતી છે. વેચાણ 45,000 અને 52,000, સોરી 45 લાખ અને 52 લાખ. જોઈ લઈએ જરા, મિસ્ટેક નથી કરી ને કઈ. પેલા 24 છે, પછી 23 છે. 24 માં 45, 23 માં 52. અન્ય આવકો 2 લાખ અને 10 લાખ. ખરીદી 32-38 અને અન્ય ખર્ચા વેચાણની ટકાવારી 22% ને 18% ને આવકવેરાનો દર 30%. ભલે ચલો. સૌથી પહેલા 4 ખાના તો રકમમાં આપેલા છે. આપણે 6 ખાના વાળો કોષ્ટક બનાવવાનો. 6 ખાના ક્યાં ક્યાં? સૌથી પહેલો ખાનો વિગત. બીજો ખાનો જે અહીં આપેલો છે તે જ નોંધ નંબર. ત્રીજો ખાનો પહેલા જૂનો વર્ષ લખવાનો 31/3/23. અને આને આપણે નામ આપશું 3. ત્યારબાદ લેટેસ્ટ 31/3/24 પાછળનો વર્ષ, આને આપણે નંબર 4. આ તો રકમમાંથી જ લખશું. પાંચમો ખાનો આવશે વધારો ઘટાડો રૂપિયામાં. અને છઠ્ઠો ખાનો આવશે વધારો ઘટાડો ટકામાં. પાંચમા ખાનાની ગણતરી કેમ કરશું? આ ચોથામાંથી ત્રીજો ખાનો બાદ કરશું. બરોબર? પાંચમા ખાનાની ગણતરી માટે ચોથા ખાનામાંથી ત્રીજો ખાનો બાદ કરશું અને છઠ્ઠા ખાનાની ગણતરી માટે પાંચમો ખાનો ભાગ્યા ત્રીજો ખાનો ગુણ્યા 100 કરશું. ટકા શોધવાના છે ને, એટલે ગુણ્યા 100. આ કેવી રીતે થશે સમજાઈ જશે તમને. હેડિંગ આપણે લખવું પડશે મનુ કંપની લિમિટેડના ચોપડે મનુ કંપની લિમિટેડના તારીખ 31/3/23 અને 31/3/24 ના નફા નુકસાન નું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા વેચાણની ઉપજ 23 માં 52 લાખ છે, 24 માં 45 લાખ. પહેલો સ્ટેપ. નફા નુકસાનના પત્રકમાં 7 સ્ટેપ હોય, ખ્યાલ છે ને? ત્રીજો ચેપ્ટર વાર્ષિક હિસાબમાં, કંપનીના વાર્ષિક હિસાબમાં આપણે 7 સ્ટેપ બનાવતા હતા. બસ એ જ 7 સ્ટેપ અહીં પણ આવશે. પહેલો સ્ટેપ વેચાણની ઉપજ 52 અને 45. 23 માં 52 અને 24 માં વેચાણ ઘટી ગયો 45,000. કેટલા ઘટ્યા? 7 લાખ. ડાયરેક્ટ પણ થઈ શકે, મનથી વિચારીને, અથવા આના પ્રમાણે કરી લેવાનું. 4 - 3 એટલે 45 - 52 એટલે 7 લાખ. ટકાવારી કેટલો ઘટાડો થયો? તો પાંચમો ખાનો ભાગ્યા ત્રીજો ખાનો ગુણ્યા 100. પાંચમા ખાનામાં 7 લાખ ભાગ્યા ત્રીજા ખાનામાં 52 લાખ
ગુણ્યા 100. 13.46% ઘટાડો થયો. જ્યારે માઇનસમાં જવાબ આવે ને ત્યારે કૌંસ કરવાનું, પ્લસમાં જવાબ આવે તો નોર્મલ લખવાનું. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ, અન્ય આવક 23માં 10 લાખ હતી, 24માં 2 લાખ થઈ ગઈ. એટલે કેટલા ઘટ્યા? 8 લાખ ઘટ્યા. 10 ના સીધા 2 થઈ ગયા. 80% ઘટાડો થયો. જો 8 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100. 80% ઘટ્યા છે, માઇનસમાં જવાબ આવે છે એટલે કૌંસ કરશું. આ બંનેનો ટોટલ કરીએ એટલે ત્રીજો ખાનો મળે આપણને કુલ ઉપજ અથવા કુલ આવક. આ બંનેનો સરવાળો કરવો પડશે એટલે અહીં લાઈન કરવાની. ઘણા જણાને લાઈન ક્યાં કરવી એ ખબર નથી પડતી. 62 લાખ 47 લાખ એટલે 15 લાખ ઓછા થયા. અહીં શું લખું? તો આ કૌંસમાં જે કહ્યું છે આ 5/3 ગુણ્યા 100 એવી જ રીતે કરવાનું છે. 15 લાખ ભાગ્યા 62 લાખ ગુણ્યા 100. 24.19. ત્યારબાદ ખરીદી અને અન્ય ખર્ચા, બે અલગ અલગ ખર્ચ છે એટલે અહીં લાઈન કરવી પડશે. એક જ ખર્ચ હોય તો લાઈન ન કરીએ આપણે. ચોથો સ્ટેપ, ખર્ચાઓ. એમાં સૌથી પહેલા ખરીદી. ખરીદી 38 લાખ હતી જે 32 લાખ થઈ ગઈ. એટલે 6 લાખ એમાં પણ ઘટ્યા. 6 લાખ ભાગ્યા 38 લાખ ગુણ્યા 100. 15.79% ઘટાડો થયો. ત્યારબાદ અન્ય ખર્ચ. વેચાણની ટકાવારી છે. 2023માં 18%. વેચાણના 18%. વેચાણ છે 52 લાખ. 52 લાખ ગુણ્યા 18%. 9,36,000. જ્યારે 2024માં 22%. 45 લાખના 22%. 9,90,000. પહેલી વખત ખર્ચ વધ્યા, હવે પ્લસમાં આવશે. 990 માઇનસ 936 કરશો એટલે 54,000 નો વધારો થયો. પ્લસ થશે, કૌંસ નહીં કરીએ આપણે. 54,000 ભાગ્યા 9,36,000 ગુણ્યા 100. 5.77% વધ્યા ખર્ચ. હવે આનો ટોટલ કરશું એટલે આપણને કુલ ખર્ચ મળશે 38 ને 9 47,36,000. 32 ને 9 41,90,000. કેટલો વધારો ઘટાડો થાય છે અહીં ખર્ચમાં? 41,90,000 માઇનસ 47,36,000. 5,46,000 નો ઘટાડો થયો. 5,46,000 ભાગ્યા 47,36,000 ગુણ્યા 100. 11.53. કેલ્ક્યુલેશન કરવાની છે સિમ્પલ, પ્લસ માઇનસ અને કેલ્સીનો બહુ બધો ઉપયોગ કરવાનો છે. બાકી ખાસ કાંઈ મગજ વાપરવાનો નથી. ચલો, આ કુલ ખર્ચ મળ્યા આપણને. અહીં લાઈન કરી નાખીએ. હવે પાંચમો સ્ટેપ શું હતો? આવકવેરા પહેલાનો નફો. આવકવેરા પહેલાનો નફો એટલે કુલ આવકોમાંથી કુલ ખર્ચ બાદ કરી નાખીએ. 62 લાખ માઇનસ 47,36,000. 14,64,000. 47 માઇનસ 41,90,000 એટલે 5,10,000.
5,10,000 માઇનસ 14,64,000, 9,54,000 ઘટ્યા નફામાં. 2023 કરતા 2024માં 9,54,000 નો ઘટાડો થયો નફામાં, ભાગ્યા 14,64,000 ગુણ્યા 100. 65.16% નો ઘટાડો થયો. ઓકે, હવે છઠ્ઠો સ્ટેપ, આવકવેરો. આવકવેરો કેટલા ટકા કહ્યું છે? 30%. તો આ 14,64,000 ના 30%, 4,39,200. 5,10,000 ના 30%, 1,53,000. 1,53,000 માઇનસ 4,39,200, 2,86,200. અને 2,86,200 ભાગ્યા 4,39,200 ગુણ્યા 100, 65.16. અને છેલ્લે આવકવેરા બાદનો નફો, સાતમો સ્ટેપ. 4 માર્ક માટે થોડો ટાઈમ આપવો પડશે, પણ સામે એક સિક્યોરિટી છે કે માર્ક મળવાના જ છે. માર્ક આમાં જશે નહીં તમારા. 14,64,000 માઇનસ 4,39,200, 10,24,800. 5,10,000 માઇનસ 1,53,000, 3,57,000. 3,57,000 માઇનસ 10,24,800, 6,67,800 ઘટે છે. અને આ પણ 65.16 જ આવશે. બસ, તો આ સાથે આ 4 માર્ક પણ મળી ગયા. અને તમે સેક્શન ડી પૂરો કરી શકો છો. અહીં પણ હજુ 2 દાખલા અતિશય સહેલા છે, શીખી લો. શું ખબર આ દાખલો મન ન થાય અને અગાઉના નેક્સ્ટ દાખલા ઈઝી છે તો એ કરી લો તમે એક્ઝામમાં. તો શીખી લો, કંઈ નહીં જાય, 5 મિનિટ લાગશે માત્ર 2 દાખલા કરતા, અને એક કોન્ફિડન્સ વધી આવશે તમારો. બરોબર. એલ લિમિટેડની નીચેની વિગતો પરથી સ્ટોકનો ઉથલો ગણો અથવા સ્ટોક ચલંદર ગણો. સ્ટોક ચલંદર અથવા સ્ટોકનો ઉથલો બંને એક જ વસ્તુ છે, જેનું સૂત્ર ખબર હોવી જોઈએ. સ્ટોકનો ઉથલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ નફો. બસ એટલું જ. સ્ટોકનો ઉથલો બરાબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ નફો. આ સૂત્ર છે. હવે એના માટે આપણે વેચેલ માલની પડતર પહેલા શોધવી પડશે, સરેરાશ નફો શોધવો પડશે. અને આ માહિતી આપણને આપેલી છે. વેચાણ, શરૂનો સ્ટોક, આખરનો સ્ટોક, ખરીદી અને કાચા નફાનો દર 30%. આ માહિતી પરથી સૌથી પહેલા વેચેલ માલની પડતર શોધશું. વેચેલ માલની પડતર કેમ શોધાય? એના 2 સૂત્ર છે. એક મોટો સૂત્ર, શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. શરૂનો સ્ટોક છે, ખરીદી છે, આખર સ્ટોક છે, પણ ખરીદીના ખર્ચ નથી, તો એ સૂત્ર કામ નહીં આવે. બીજો પણ એક સૂત્ર છે, વેચાણ માઇનસ કાચો નફો. વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. તો વેચાણ છે, કાચા નફાનો દર પણ છે. તો સૌથી પહેલા આપણે કાચો નફો શોધશું. કેવી રીતે જુઓ, અહીંથી સ્ટાર્ટ કરું. કાચો નફો બરાબર વેચાણના કેટલા ટકા? 30%. કાચા નફાનો દર 30% છે, તે વેચાણ ઉપર ગણતરી થાય. વેચાણ છે 30 લાખ, 30 લાખના 30%, સીધો કેલ્સીમાં કરશો તો થઈ જશે 9 લાખ. હવે આના ઉપરથી આપણે વેચેલ માલની પડતર શોધીએ. વેચાણ માઇનસ
કાચો નફો, વેચાણ છે 30 લાખ, એમાંથી આ 9 લાખ કાચો નફો બાદ કરી નાખો એટલે વેચેલ માલની પડતર કેટલી મળી? 21 લાખ. ઓકે, હવે આપણે શોધવાનું છે સરેરાશ નફો. સરેરાશ નફાનો સૂત્ર, સરેરાશ નફો તો બહુ ઈઝી. શરૂનો સ્ટોક, સોરી સરેરાશ સ્ટોક, નફો નહીં, સરેરાશ સ્ટોક. શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગ્યા 2. શરૂનો સ્ટોક 350, આખરનો 250 ભાગ્યા 2. 3 ને 2 5 6 લાખ ભાગ્યા 2 એટલે સરેરાશ સ્ટોક મળ્યો 3 લાખનો. અને બસ હવે ફાઇનલ ફોર્મ્યુલા લખી નાખી. સ્ટોકનો ઉથલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર છે 21 લાખ, સરેરાશ સ્ટોક છે 3 લાખ. આનો ભાગાકાર કરશો તો 5 0 ઉડી જશે ને 3 7 21, 7 વખત. યાદ રાખજો, સ્ટોકનો ઉથલો જ્યારે પણ શોધો ત્યારે પાછળ વખત અથવા વાર લખવાનું, 7 વખત. જેનો મતલબ થયો આખા વર્ષ દરમિયાન આપણે આપણી દુકાનમાં જેટલો પણ સ્ટોક ભરીએ છીએ તે 7 વખત વેચી નાખશું. એક વખત વેચાઈ જશે, ફરીથી નવો માલ લેશું, એ પણ વેચાઈ જશે, ફરીથી નવો લેશું, ત્રીજી વાર વેચાઈ જશે. એમ 7 વખત આખા વર્ષ દરમિયાન બધો જ સ્ટોક આપણે ક્લિયર કરી નાખશું, વેચી નાખશું. જેટલો સ્ટોકનો ઉથલો વધારે એટલો કંપની માટે સારો, કારણ કે વધારે માલ વેચાય છે અને માલ વેચાશે તો નફો વધુ થશે. ઓકે, તો કેટલો ઈઝી દાખલો હતો. સ્ટોકનો ઉથલો મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે બોર્ડની એક્ઝામ, અને બહુ ઈઝી પણ છે, તમે જોઈ શકો છો. અને લાસ્ટ સમ, નીચે આપવામાં આવેલ માહિતીના આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. રોકાણની પ્રવૃત્તિ બહુ ઈઝી છે. રોકાણની પ્રવૃત્તિમાં કયા કયા વ્યવહાર આવે? મિલકતોની ખરીદી અને વેચાણના, બીજા કોઈ વ્યવહારને ધ્યાનમાં નહીં લેવાના. ઓકે, તો મિલકતની ખરીદી અને વેચાણના વ્યવહાર જે હશે એ જ આપણે ધ્યાનમાં લેશું. બિનચાલુ રોકાણોનું વેચાણ, રોકાણ આપણી મિલકત છે તો આ ધ્યાનમાં લેશું. જમીનની ખરીદી, જમીન આપણી મિલકત છે, આ પણ લેશું. યંત્રની ખરીદી, યંત્ર પણ મિલકત છે, આ લેશું. ફર્નિચરનું વેચાણ, ફર્નિચર મિલકત છે. રોકાણો પર ડિવિડન્ડ મળ્યું, ડિવિડન્ડ મળે, વ્યાજ મળે, એ રોકાણની પ્રવૃત્તિ કહેવાય, તો આ આવશે. પાઘડીના ચૂકવ્યા, પાઘડી અદ્રશ્ય મિલકત છે, આ પણ આવશે. શેર બહાર પાડ્યા, શેર નાણાકીય પ્રવૃત્તિ છે તો આને આપણે ધ્યાનમાં નહીં લઈએ. ડિબેન્ચર પરત કર્યા, નાણાકીય પ્રવૃત્તિ છે, નહીં લઈએ. લોન લીધી, નાણાકીય પ્રવૃત્તિ છે, નહીં લઈએ. બસ આટલા વ્યવહારની એન્ટ્રી કરી નાખો એટલે દાખલો પૂરો, 4 માર્ક મળી જાય. ફોર્મ બહુ સિમ્પલ, 2 ખાનાવાળો કોષ્ટક આવશે. હેડિંગ લખશું આપણે રોકાણની પ્રવૃત્તિથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક, વિગત રકમ. રૂપિયા આવે તો નોર્મલ પ્લસ તરીકે લખશું અને રૂપિયા જાય તો કૌંસમાં લખશું. બસ એટલું જ યાદ રાખવાનું છે. બિનચાલુ રોકાણોનું વેચાણ 88,000, વેચાણ કરવાથી રૂપિયા શું થાય? આવે, તો નોર્મલ લખશું, કૌંસ નહીં કરી. ત્યારબાદ જમીનની ખરીદી 1,48,000, જમીન ખરીદવાથી રૂપિયા શું થાય? જાય, જાય એટલે કૌંસમાં લખશું 1,48,000. ત્યારબાદ
યંત્રની ખરીદી 98,000. યંત્ર ખરીદીએ તોય પણ રૂપિયા જાય, કૌંસમાં લખશું. નેક્સ્ટ, ફર્નિચરનું વેચાણ 45,000. ફર્નિચર વેચીએ તો રૂપિયા આવે, તો પ્લસ તરીકે લખશું. રોકાણો પર ડિવિડન્ડ મળ્યું 40,000. મળે છે, રૂપિયા આવે છે એટલે પ્લસ તરીકે લખશું. પાઘડીના ચૂકવ્યા 32,000. રૂપિયા જાય છે, કૌંસમાં લખશું. 1 2 3 4 5 6 વસ્તુ. 1 2 3 4 5 6 વસ્તુ. બસ દાખલો પૂરો. પ્લસ માઇનસ કરી નાખીએ. 88,000 માઇનસ 1,48,000. કૌંસ હોય તો માઇનસની સ્વિચ દબાવવાની. ફરીથી કૌંસ છે એટલે માઇનસની સ્વિચ દબાવજો. 48,000 પછી પ્લસ 45,000 પ્લસ 40,000 માઇનસ 32,000. 1,05,000 માઇનસમાં આવે છે એટલે કૌંસમાં. અને છેલ્લે એક લાઈન જે આપણે લખવાની છે એ શું લખીએ? રૂપિયા જાય છે ને, કૌંસમાં છે એટલે. તો રોકાણ પ્રવૃત્તિથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ. બરોબર, રૂપિયા જાય તો જાવક રોકડ પ્રવાહ, અને જો પ્લસમાં જવાબ આવે તો આવક રોકડ પ્રવાહ. હવે તમે વિચારો આ દાખલો કરાય કે ન કરાય? આ દાખલો કરાય. રોકાણ પ્રવૃત્તિ હોય, નાણાકીય પ્રવૃત્તિ હોય તો દાખલા બહુ ઈઝી છે. આપણા વિડીયોઝ યુટ્યુબ પર છે, એનાથી શીખી લ્યો. કામગીરી પ્રવૃત્તિ ઓપ્શનમાં કાઢી શકો છો, એની પાછળ હેરાન નહીં થતા. અને આ ચેપ્ટરના હેતુલક્ષી કરવા પડશે. બરોબર, એવી જ રીતે આ ચેપ્ટરમાં ઘણા બધા ઈઝી सम्स છે, પણ સૂત્ર ઘણા બધા છે. તમે ધારો તો ઓપ્શનમાં કાઢી શકો છો, બાકી તમારી મરજી. મારા હિસાબે પાઘડી અને ચોથો ચેપ્ટર તુલનાત્મક પત્રકો વાળો ચેપ્ટર, આ ચેપ્ટર તો આવડવા જ જોઈએ, જેથી કરીને કોન્ફિડન્સ રહે કે ભાઈ આપણે આ વિભાગ ડી ના 12 માર્ક મળી જ શકે છે. બરોબર, તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.